નવસારી મહાનગરપાલિકાની આ તો કેવી નીતિ કે પોતાના બાથરૂમ અને ટોયલેટો નગરપાલિકાએ તોડ્યા, પરંતુ નવાના બનાવી આપ્યા કે ન વળતર આપ્યું. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વિડીયો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીનું ડોલી તળાવ એટલે કે વિજલપુર વિસ્તારમાં આવેલું ડોલી તળાવ જે શનેશ્વર નગરની પાછળના વિસ્તારમાં આવ્યું છે ને આ ડોલી તળાવ હમણાં ડેવલપ કરવામાં આવ્યું. છેલ્લા 1 વર્ષ પહેલાં ડેવલપમેન્ટ કામ શરૂ થયું હતું. ત્યાં બાજુમાં રહેતા ઝૂંપડપટ્ટીના લોકોએ પોતાના જે ઘરની પાછળ બાથરૂમ બનાવવામાં આવ્યા હતા એ બાથરૂમ અને ટોયલેટ જ્યારે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે તોડી દેવામાં આવ્યા કોન્ટ્રાક્ટર દ્વારા અને કહ્યું હતું કે તમને પછીથી બનાવી આપવામાં આવશે. ડોલી તળાવ બની ગયું, ડેવલપિંગ થઈ ગયું અને લોકો વાપરતા પણ થઈ ગયા, કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો, પરંતુ આ જે ગરીબ પરિવારો હતા તેમને સમસ્યા યથાવત રહી છે, કારણ કે તેમને જે બાથરૂમ અને ટોયલેટ તોડવામાં આવ્યા હતા તે ફરીથી બનાવી આપવામાં આવ્યા નથી અને જેથી કરીને અત્યારે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. તમારા ઘરમાં જો ટોયલેટ કે બાથરૂમ ન હોય તો નહાવા ક્યાં જવું, ટોયલેટ માટે ક્યાં જવું, અને હર ઘર શૌચાલયની જે વાત કરે છે મોદી સરકાર, ત્યારે અહીંયા આ લાગુ નથી પડતું. કોઈ ઘરમાં શૌચાલય નથી, શૌચાલય તોડી પાડવામાં આવે પરંતુ નવા બનાવવામાં આવ્યા નથી. તો શું આ ભાજપને નથી દેખાતું કે સત્તાધીશોને નથી દેખાતું કે આ પરિવારો કઈ રીતે ગુજરાન ચલાવતા હોય? એ તો છોડો, વેરો પણ ભરે છે, વેરો ભરવા છતાં તેમને ત્યાં પાણી નથી આવતું, એટલે કે પાણી જ નથી આપવામાં આવ્યું. આટલા ઘરો વચ્ચે એક હેન્ડપંપ છે અને હેન્ડપંપથી તેઓ જાતે હેન્ડપંપથી પાણી કાઢી અને ભરે છે, ત્યારે એ સુવિધા આપવામાં પણ ક્યાંક નવસારી મહાનગરપાલિકા ઊણી ઉતરી છે. વેરો ભરતા હોય ને તે લોકોને પણ જો સુવિધા ન મળતી હોય તો આ નવસારી વિજલપુર નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા બની તેનો મતલબ શું? મહાનગરપાલિકા અને નગરનો મતલબ હોય છે કે નળ, ઘર અને રસ્તા, એટલે ગટર, રસ્તા. નગરમાં આ 3 વસ્તુનો સમાવેશ થાય છે કે નળ, ગટર અને રસ્તા. ત્યારે આ વસ્તુ પણ આપવામાં જ્યારે નવસારી મહાનગરપાલિકા ઊણી ઉતરી હોય તો આ પરિવારનો બેલી કોણ? અત્યારે ઇલેક્શન કેમ્પિંગ ચાલે છે, લોકો જાય છે મત માંગવા માટે, પરંતુ કોઈ સરખો જવાબ નથી આપતા આ લોકો. આ પરિવારો અત્યારે હારમાં હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા આ જ પરિવારની વહારે આવે ને વહેલામાં વહેલી તકે તેઓને ટોયલેટ અને બાથરૂમ એટલે કે શૌચાલય અને બાથરૂમ બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહે છે ત્યાંના સ્થાનિક. મારું નામ અર્જુન શિબાભાઈ હડપાટી છે, ડોલી તળાવ પર રહું છું. અમારે ત્યાં આ તળાવ જ્યારે બન્યું હતું ત્યારે આ બાથરૂમ પાછળ તોડી નાખ્યા હતા ને હજી પણ બનાવ્યા નથી ને અમારી પાણીની બી સુવિધા બહુ તકલીફ પડે છે, પાણી બી નથી મળતું. અમારે ત્યાં બધું ગેરવેરો બી ભરે છે અમે બધા, પણ અમારે ત્યાં પાણીની સુવિધા નથી, ની હરખા ઘર છે, ની ડેમેજ નથી, તો પણ અમે ગેરવેરો તો ભરતા જ છે ને પાણીની સુવિધા ઘરે ઘરે પાણી એક જ બોરિંગ છે અમારે ત્યાં, તે હલાવીને પાણી ભરીએ અમે. અમને પાણી સુવિધા આટલા વર્ષથી કંઈ મળ્યું નથી, સુવિધા કંઈ નથી અમારી પાસે. બસ અમને એ જ ગુજારિશ છે કે અમને હક મળે, પાણી વેરો મળે, પાણીની જરૂરત પડે બધાને. અમે વેરો બી ભરતા છે, ઘર વેરો ભરતા છે. અમે 11 નંબર 11. આ વિસ્તાર જે ડોલી તળાવ છે, ડોલી તળાવને ફરતે રહેતા જે ગરીબ પરિવારો છે તેઓ હાલાકી વેઠી રહ્યા છે અને તેમને વહેલામાં વહેલી તકે આ સુવિધા મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. તો અધિકારીને પણ નમ્ર વિનંતી છે કે જરૂરથી આ પરિવારની વહારે જ આવે અને તેમને વહેલામાં વહેલી તકે કોઈપણ રીતે શૌચાલય અને બાથરૂમ બનાવી આપવામાં આવે તેવી નવસારી લાઈવ પણ ખાસ અપીલ કરી રહ્યો છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ વિડીયો સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.